ચાલો મિત્રો નમસ્કાર। આપણે આવ્યા છીએ મવા તાલુકાના દયાળ ગામે। આ છે મિત્રો રત્નેશ્વર દાદાનું મંદિર, પરંતુ અત્યારે દરિયો ભરાઈ ગયેલો હોવાથી આપણને રત્નેશ્વર દાદાના દર્શન નહીં થાય, જે ઊંડી ગુફામાં આવેલા છે અને ગુફાની આડું પાણી આવી ગયું। એટલે આપણે એક મારા મિત્ર છે નાનજીભાઈ ચૌહાણ કરીને, જે યુટ્યુબર મિત્ર છે, એમને મળવા જવાનું છે આજે। તો કન્ટિન્યુ મિત્રો મારા વિડીયામાં લાગી રહેજો। અને જો હા મેં ઓળા દેખાય ને એ ન્યા નાનજીભાઈનું ઘર આવેલું છે એમ મને કીધેલું હતું। તો આપણે થોડી વારમાં એમને મળવા જવાનું છે। તો આ સમગ્ર વિડીયો તમે જોજો અને પહેલેથી છેલ્લે સુધી। આ છે રત્નેશ્વર દાદાનું મંદિર, અને હવે આપણે રત્નેશ્વર દાદાના દર્શન નહીં થાય। આ છે ભોંયરું નહીં, કારણ કે દરિયો ભરાઈ ગયો તો આવી રીતે મોજા વળે છે। આ છે ઉપરનું મંદિર। ચાલો મિત્રો, જો આ નાનજીભાઈનું ઠેકાણું આવી ગયું છે। લગભગ આ ઓડા પીડ્યા ને ત્યાં લગભગ એનું ઘર આવેલું છે, નિશાન આપેલું। તો આપણે હવે એનો રસ્તો શોધીએ। હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ નાનજીભાઈ ઠેકાણે, અને હાવ દરિયા કિનારે છે। રત્નેશ્વર થી 1 કિલોમીટર દૂર આથમણી બાજુ આ સ્થળ આવેલું છે। અને નાનજીભાઈ ની 2-3 ચેનલો પણ છે, દરિયાઈ ખેડૂત, પછી ધનજીની મોજ અને દેશી રસોઈ। તો આપણે એમની આજે મુલાકાત લેવાની છે, અને આ તેમને લોકેશન આપેલું હતું એ આપણને મળી ગયું। તો હવે જઈ, એમને ફોન નથી કરવો કારણ કે એ સતત કાર્યમાં હોય છે। તો આપણે આપણા અંદર જઈને પૂછીએ કે કઈ જગ્યાએ તેનું ઘર આવેલું છે। સરસ મજાના ઓડા પડ્યા છે। હવે અહીંયા છે ને મિત્રો મેરડીમાનું મંદિર પણ છે એક। આ નાનજીભાઈનું ઠેકાણું મેરડીમાના મંદિરની બાજુમાં। તો મેરડીમાનું મંદિર તો સામે છે, પછી ત્યાં પણ આપણે દર્શન કરીશું। ને આ છે ને સમુદ્ર તરફ ઓડા પડ્યા છે એના। તો હવે નાનજીભાઈ છે ને દરિયામાં જાય એનો દરવાજો અહીંયા છે। જો આ 4-5 ઘર છે અહીંયા, બહુ મજા આવે એવું છે લોકેશન, સમુદ્રના કિનારે એકદમ। તમે અહીંયા આવો ને તો બહુ મજા આવી જાય। તો આપણે હવે મળીએ મોટામાં મોટા યુટ્યુબર, કારણ કે એમની 2-3 મોટી ચેનલો છે ભાઈ, કાયમને માટે વિડીયા જે મૂકે। તો મળીએ હવે નાનજીભાઈને। જો ભાઈ અમારા નાનજીભાઈ મળી ગયા અમને। તો ખરા આમ જો અહીંયા તો એમ લાગે કે આ સ્વર્ગ છે એમ ભાઈ। ઘણી વાર તમારા વિડીયા જો આ દુનિયાનું સ્વર્ગ અહીંયા જ છે। જો આમ આ વાડી ને ખલેલાનું શાક પણ આપણને બનાવીને એમને એકવાર બતાવી દીધું। કેમ છે નાનજીભાઈ? સીતારામ, કેમ છે? મજા સારું? એટલે ગોદડું એમાં હું પાથરવું? આપણે એકદમ દરિયાને કિનારે છે, પણ અહીંયા પાણી જુઓ ને તો નર્મદા જેવું ડાર માંથી એમ। અને જો ખૂબ જ મહેનત, આપણને તરબૂચ બતાવે, પછી જો ઘણા વિડીયોમાં કાળી શેરડી પણ બતાવેલી છે। અને જો આ રીતનું નૈસર્ગિક વાતાવરણ, સામે ખજૂરી તો એ દરિયામાંથી બતાણી હતી મને, એ નિશાને તમે આવતા રહ્યા। જો સામે છે ને એ બતાતી હતી। અને જો આ ધાર ઉપર નાળિયેરું, બકાલું, આંબા ને પછી મને શું યાદ હતું, કંટોલા ને વાસેટી। આપડા બધાની પેલા વાસેટી આયલા એ જોવો તો ખરા। આ કાંકડી આવે હજી કોઈને નહીં ખેતરમાં પડી હોય, ત્યાં અહીંયા પડી ગઈ। તો કલમી આંબા અને નાળિયેરુંના રોપા, પછી કઈક નવું ઝાડવું તમે બતાવતા કે એવું કઈ નહોતું? આ જો આ મોસંબી અને આમે ફણાસ।
તો આ ફણસ લાકડું ફરીને નીકળે આ ફળ થાય ત્યારે હજી બહુ વાર લાગતી છે થોડુંક નાનું છે બે મોટું થાય પછી વધશે પછી લાકડું થાય પછી નીકળે ને નાનું પડે આ શેરડી તો દો સુપર શેરડી દો હવે પાછું આનું કટિંગ હાથમાં લેવાનું છે બે દિવસ ઉપર લઈએ આ એ તો પાછી થાય જો ભાઈ નાનજીભાઈ ને મેં બગીચામાં આટા મારીએ ને બધી વાતચીત ઘણી કરી અને થોડુંક મારે એમની પાસે વિડીયો બાબતે શીખવાનું છે શીખવાડી દઈએ પછી અને બેઠા બેઠા હમણાં ચર્ચા કરીએ હવે આપણે કેદી આવવાના આવીશું હાલો ચોક્કસ આવી બહુ મજા આવી ગઈ હો ભાઈ ચા પાણી પીધા અને જો આ રીતે મારા નાનજીભાઈને વેણાક છે અને આવી રીતે હાવ દરિયા કિનારો અને આમ તો દરિયાનું બેટકો તોય કહેવાય અને ખૂબ માનપાન અને આ તો ભાઈ મહેમાન બનીને આવ્યા આમ તો અમે ભાઈઓ થઈ પણ તો હવે અમે વિદાય લઈ ભલે બહુ મજા આવી ગઈ અને આવજો ને તમે તમારું કામ કરો બહુ મજા આવે વિડીયો મૂકતા રહે તો બહુ જોવાની મજા આવે લગભગ કોક જ વિડીયો અમે નહીં જોઈ શીખ્યા હોય ને એમાં અમારી કોમેન્ટ નહીં હોય કોમેન્ટ એ તો એવું નથી આવજો તમે કાજલબેન બરોબર હા અને બધાય આવજો છોકરાને લેતા આવજો તો હવે જઈને જો રેસીપીનો વિડીયો બનાવીને તૈયારી કરે છે અમારા નાનજીભાઈને હવે અમારે પણ ઘરે અહીંથી અમારે ઘણું દૂર થાય મેથળા આમ દાઠા ફરીને જવું પડે એટલે સમય ઘણો વયો થાય અહીંથી હજી 1 કિલોમીટર રત્નેશ્વરે હાલવાનું છે એટલે તો હવે અમે જઈએ નાનજીભાઈ હા બાય બાય આવજો હા 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 હાલો ભાઈ નાનજીભાઈની ઘરેથી આપણે અહીંયા એના ઘરની બહાર નીકળતા જ મેરડીમાનું મંદિર છે એના પણ ભેગા દર્શન કરી લઈએ અહીંયા નાનો એવો આશ્રમ હોય એવું લાગે છે જો અહીંયા કોઈ બાપુ રહેતા હોય કે જુઓ આ મેરડીમાનો ગાળી કહેવાય મેરડીમાની ગાળી અને અહીંયા માતાજીનું મંદિર પણ છે તો સુપર મજાનું આવી રીતનું છે મંદિર આ મેરડીમાનું આપણે દર્શન કરી લઈએ છે મેરડી ચાલો મિત્રો આપણે નાનજીભાઈને મળવા આવ્યા રત્નેશ્વરને એમાં પાછા દયાળ ગામમાં આવ્યા એટલે દયાળ ગામમાં ભીમા કાકા મળી ગયા જે ઘણા જ યુટ્યુબરોને એમ કહેવાય કે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા હોય અને ચેનલમાં સપોર્ટ કરતા હોય એવા અમારા ભીમા કાકાને મળીએ આ છે કાકાનું ઘર જુઓ અને નાનજીભાઈની લાઈવમાં અવારનવાર ભીમા કાકા આવતા જ હોય છે કેમ છે ભીમા કાકા રામ રામ સીતારામ માતાજી બધાને હા બધાને જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ આવો ને આવો બધાને સપોર્ટ કરતા રહો જેને જેને જરૂર હોય એને બધાને સપોર્ટ કરવાની જરૂર પડે જે પગે ફૂલની તો ફૂલની પાંખડી લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરીએ તો ઘણું સરસ આ છે અમારે નાનજીભાઈના કાકા આપણે હમણાં મળ્યા એ નાનજીભાઈના તો ભીમા કાકાનું નામ આમ તો લાઈક કરવામાં મોટું છે ઘણીવાર નાનજીભાઈની લાઈવમાં અમે હોય ત્યારે ભીમા કાકા એમાં હોય જ છે તો ખૂબ ખૂબ આપણે ભીમા કાકાનો આભાર માનીશું ચાલો મિત્રો તો આપણે નાનજીભાઈને મળીને હવે આપણે નીકળી ગયા છીએ અને તમે સૌએ આ વિડીયો જોયો તો આ અમારી મુલાકાત કેવી તમને લાગી અને અમારા વિડીયા કેવા તમને લાગે એ કોમેન્ટમાં જણાવજો અત્યારે મિત્રો આ અમારો નાનજીભાઈ સાથેની મુલાકાતનો વિડીયો છે અહીંયા પૂરો કરીએ નમસ્કાર સૌને સીતારામ રામ